વાપી જીઆરડીસી બ્રિજ પર ભયાનક અકસ્માત, કન્ટેનરમાં આગ લાગતા હાહાકાર. વલસાડ જિલ્લાના વાપી જીઆરડીસી વિસ્તારમાં આવેલ બ્રિજ પર એક ભયાનક અકસ્માત સર્જાતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. મળતી માહિતી મુજબ એક કન્ટેનર અને અન્ય વાહન વચ્ચે જોરદાર ટક્કર થતા કન્ટેનરમાં આગ લાગી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કન્ટેનર બ્રિજ પરથી અડધી લટકેલી સ્થિતિમાં જોવા મળ્યો, જેના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટના સ્થળે ભારે ધુમાડા અને આગના જ્વાળા જોતા લોકો ભેગા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી હતી અને થોડી જ વારમાં પરિસ્થિતિ નિયંત્રણમાં લેવામાં આવી. અકસ્માતના કારણે માર્ગ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થઈ હતી, જેના કારણે વાહન વ્યવહાર થોડા સમય માટે પ્રભાવિત થયો હતો. પોલીસે ટ્રાફિક ડાયવર્ટ કરીને સ્થિતિને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં ઘટનામાં જાનહાનિ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવશે. પ્રાથમિક રીતે અકસ્માતનું કારણ વાહન ચાલકની બેદરકારી અથવા ટેકનિકલ ખામી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનાએ ફરી એકવાર હાઈવે અને ઉદ્યોગ વિસ્તારના માર્ગોની સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિક લોકો દ્વારા તંત્ર પાસે વધુ કડક ટ્રાફિક નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે.